રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગઢ લોકમેળાના સ્થળ મામલે અસમંજસ ચાલી રહી હતી, ત્યારે આજે વહીવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજવાની જાહેરાત કરવામાં આવી છે। રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ છેલ્લા 1 વર્ષથી મેળાનું સ્થળ બદલીને સ્માર્ટ સિટી ગણાતા અટલ સરોવર પાસે યોજવા માટેની માંગણી કરી હતી, તો સામાજિક આગેવાને રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં જ મેળો યોજવાની માંગ કરી હતી। તો અંતે રાજકોટ તંત્ર દ્વારા તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન 5 દિવસનો મેળો રેસકોર્સ મેદાનમાં જ યોજવાનો નિર્ણય કરાયો છે। લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે 5 દિવસ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળા અન્વયે રમકડા, ખાણીપીણી વગેરેના સ્ટોલ પ્લોટ માટે ફોર્મ ભરવા ઈચ્છુક અરજદારો તારીખ 9 થી તારીખ 13 જૂન દરમિયાન ઇન્ડિયન બેંક તોરલ બિલ્ડિંગ શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેક્ટર કચેરી પ્રાંત શહેર 1 જૂની કલેક્ટર કચેરી રાજકોટ ખાતેથી સવારના 11 થી બપોરના 16 કલાક દરમિયાન 200 રૂપિયા ચૂકવી અરજીપત્ર મેળવી ઇન્ડિયન બેંક તોરલ બિલ્ડિંગ શાસ્ત્રી મેદાન રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે। અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે। જે નેમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે, એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે। પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી, એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ। યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર EFGH તમામ કેટેગરીની હરાજીમાં ભાગ લઈ શકશે। કેટેગરી જે અને કેનું ફોર્મ ભરનાર અરજદારોએ રાજકોટ મહાનગરપાલિકાનું રેસકોર્સ મેદાન ખાતેનું એલોટમેન્ટ લેટર રજૂ કરવાનું રહેશે, ત્યારબાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે। જે અને કે કેટેગરીમાંથી કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકાશે, જેમાં કેટેગરી જે અને કે માટેના પ્રવેશ દર મહત્તમ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।